ब्रवन्तु नः त्वां च स्वस्ति ब्रवन्तु नः येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबल तेन त्वामभिवदनामि रक्षे माचल रक्षे माचल ॐ केशवाय नमः स्वाहा ॐ नारायणाय नमः स्वाहा ॐ माधवाय नमः स्वाहा ॐ गोविन्दाय नमः हस्तं प्रक्षाल्य ॐ પ્રાણાયામ કરતા આવડતું હોય તો પ્રાણાયામ કરજો. ટીવીમાં યોગા જોઈને કદાચ કરતા હોય, દાદા ત્યાં શીખવાડે છે. થાય તો ઠીક છે, નહીતર એક પુરાણી કથા છે. મારા જેવો બ્રાહ્મણ છે, વડલે કે પીપળે બેસી અને પ્રાણાયામ કરતો હતો. એમાં એક ભરવાડ છે, ઘેટા બકરા ચરાવતો નીકળ્યો અને વગર જો એવું લાગે ત્યારે ધીમું ધીમું સંગીત થયું તો એ પસાર થયો. ત્યાં બ્રાહ્મણ છે, પ્રાણાયામ કરતો હતો. એટલે પેલા ભરવાડે પૂછ્યું કે શું કરો છો, આવું કરવાથી શું થાય? તો કે ભગવાન મળે. એમ? તો કે હા. આગળ બીજું ઝાડ આવતું હતું, ઘેટા બકરાને ચરવા છૂટા મૂકી દીધા, નાક બે દબાઈને બેસી ગયા. ભગવાનને આવવું પડ્યું, કારણ કે એને તો ખબર નહોતી. એકદમ ભોળો ભાવ કે આવું કરવાથી ભગવાન મળે. એને નાક દબાવી દીધું, શ્વાસને રોક્યા છે. શ્વાસ રોકાતાની સાથે ભગવાનને થયું કે આ નાક છોડશે નહીં, કારણ કે એનો ભરોસો છે કે આવું કરવાથી બ્રાહ્મણે કીધું ભગવાન મળે. ભગવાન આવ્યા, પેલાનું નાક છોડાવ્યું. એટલે એને તો ખબર નહોતી, કથાઓ સાંભળી નથી. જે ખાલી ઘેટા બકરા જ ચરાવે છે એને શું ખબર હોય કે ભગવાન કેવા છે? કે ભગવાન તમે કોણ? મારું નાક શા માટે છોડાવ્યું? મેં ભગવાનને મેળવવા માટે નાક પકડ્યું. ભૂદેવે મને કીધું હતું કે નાક પકડશો તો ભગવાન મળશે. મેં મારા શ્વાસને રોક્યો. આ તમે મને કેમ આવી રીતે મારા તપને ખંડિત કર્યું? ભગવાન કે ભાઈ હું જ ભગવાન છું. એ કે પણ હું ઓળખતો નથી, તમે ચાલો. ભગવાન કે ક્યાં? જેણે મને નાક પકડવાનું કીધું હતું એ આગળ પીપળાના ઝાડ આગળ જ બેઠા છે. ભગવાનને લઈ અને પેલા ભૂદેવની આગળ આ ભરવાડ આવે છે અને ભૂદેવને કહે છે કે આ ભગવાન છે. આ માણસ ક્યારનો મને કહે છે કે હું ભગવાન છું. તમારે પેલા ઉપર ઈડ છે, લઈ લેજો. આજે આ શિવનો યજ્ઞ છે ને, એટલે આ જીવ જંતુ તંતુ, કારણ કે આ બધો તો એના શણગાર છે, એટલે એ રહેવાનું. એટલે બ્રાહ્મણ છે એ ભરવાડના પગમાં પડવા જાય છે. ત્યારે એને કીધું, આપણે કહીએ છીએ ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ ભાઈ બલિહારી ગુરુદેવ કી. જેને ગોવિંદીઓ બતાવ્યો, ભરવાડે કીધું તમારા થકી મને ભગવાન મળ્યા છે, એટલે તમે મારા ગુરુ છો. આ પ્રાણાયામ કરવામાં આપણી જે વાત હતી એ કે પ્રાણાયામ આપણે કરીએ છીએ દરમિયાન ન આવડતું હોય ને શ્રદ્ધાથી જે માણસ કરી દે તો એ ભગવાન સાચું માની લે છે. એ સાચું થાય છે કે નથી થતું એની સાથે નિસ્બત નથી. આજે પૂજાપો બધો છે આપણી પાસે, અબીલ ગલાલ કંકુ ફૂલ ચોખા, દરેક પાત્ર છે, દરેક મૂર્તિ છે, સમય પણ છે. છતાં આપણું મન જો અહીંયા નથી તો કાંઈ નથી. કારણ કે પૂજાપામાં સૌથી મોટામાં મોટો પૂજાપો હોય તો આપણું મન છે. મન વગરનું મળવું અને ભીત હારે હળવું. આપણને જે વ્યક્તિ ગમતી નથી આપણા ઘરે આવી જાય તો આપણને કેવું લાગે? એમ આજે તમારે બે જણાએ, શું નામ તમારું? સાત્વિક. વાહ ભાઈ વાહ. કર્મ સાત્વિક અને સાત્વિક પૂજામાં. બેના તમારું? પણ જ્યાં સાત્વિકતા હોય ને ત્યાં જ હર્ષલ હોય. કારણ કે સાત્વિકતા હોય ત્યાં હંમેશા ખુશી જ હોય. એટલે આ જોડી પણ ઉપરવાળાએ નિર્માણ કરેલી છે, બાકી કોઈની તાકાત નથી, કોઈ જ કરી શકે. તો પૂજાના દોરને શરૂ કરીએ. તમે કરી લીધું ને પ્રાણાયામ? તો કરો. ઓમ ભૂઃ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ મહ ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સત્યમ ઓમ તત્સત વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય
धीमहि धियो यो जो नः प्रचोदयात्। ओम नमो भगवते वासुदेवाय। 12 વખત મનમાં ભગવાન શિવનું ઓમ નમઃ શિવાયનો જાપ જપી જાઓ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. હવે આપણે જે વાત કરી કે હેમાદ્રી આપણા મનને શાંત કરવા માટેના જે શ્લોકો છે એનું પઠન કરી અને આપણે આગળ પૂજામાં વધીશું. કારણ કે માં જો ન હોય તો દુનિયા ક્યાંથી? માના સ્થાન અનેરા. જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે, અને શિવ શક્તિ હોય ત્યાં પિતૃ હોય. આ ત્રણની કૃપા માણસના જીવનમાં થઈ જાય એટલે દુનિયાનું કોઈ સુખ એનાથી દૂર નથી. અને આ ત્રણમાંથી એકાદાની કૃપા ન હોય તો કંઈક ને કંઈક આપણા જીવનમાં દુઃખ આવ્યા કરે. તો આજે દિલીપભાઈની છત્રછાયામાં આ ત્રણેય વસ્તુ અહીંયા હાજર છે. શિવ છે, શક્તિ છે અને પિતૃ પણ બિરાજમાન છે. અને પૂજામાં પોતાની દીકરી બેઠી છે, પોતાના જમાઈ બેઠા છે. આનાથી રોડું બીજું કયું પાત્ર હોય? દીકરા તો બધાના જ બેસતા હોય, પણ દીકરી પૂજામાં બેસે એ આખી વસ્તુ અલગ છે. તો આ કાંઈ વખાણ કરવા માટે બટર ચોપડવા માટેની વાત નથી, સત્ય છે એ વાત કરું છું. તો બસ માં જગદંબાને યાદ કરી આપણું મન શાંત થાય અને પૂજામાં લાગે એટલા માટે પ્રાર્થના. 2 હાથ જોડી રાખી, આંખો બંધ કરી. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વરલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયાં હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સદાંગુલજનં પ્રભવસ્ય લજ્જા પ્રાણતાસ્મ પરિપાલય દેવી વિશ્વા. કિં વર્ણયામ તવ રૂપમચિન્ત્ય મે તત્ કિં ચાતિ વીર્યમસુર ક્ષયકાલિ ભૂરી. હવે સુચરિતાનિ તદૃતાનિ સર્વેષુ દેવ્યસુરદે ગણાધિકેષુ. સમસ્ત જગતા ત્રિગુણાપિ દોષે નગ્નાય સે હરિહરા નિધિરપ્યભારા. સર્વાશ્રયા કિલમિદં જગોતા ભવ્યાકૃતાય પરમા પ્રકૃતે સ્વમાદ્યા. સમસ્ત સુરતા સમુદીરણેન તૃપ્તિં પ્રયાન્તિ સકલે સુમખેષુ દેવી. શિવે પિતૃગણસ્ય ચતુર્થિહેતુ યોજ્યાયસે ત્વમતએ ભજને સ્વદાચ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રથમ મનને શાંત કર્યું. મન શાંત થયું એટલે સૌથી પહેલા ગુરુના ચરણોમાં વંદન કરવા પડે. 2 હાથ જોડી તમે જેને પણ ગુરુ ધારણ કર્યા હોય, કંઠી બાંધીને ગુરુ ધારણ કર્યા હોય તો પણ ભલે, અને ન કર્યા હોય તો પણ ભલે. કારણ કે આપણને કંઈ પણ શીખવા મળે છે એ આપણા ગુરુ છે. સૌથી પહેલો ગુરુ માં છે, પછી બાપ છે અને પછી આપણું શિક્ષક છે. પછી સનાતન ધર્મમાં પ્રવેશ કરતાની સાથે કોઈ એવા સદગુરુ સાંભળે તો એ આપણા નસીબ છે. ગુરુ કરવાથી કંઈ થતું નથી, પણ ગુરુ સામેથી આવીને આપણને શિષ્ય બનાવે. જેમ કે પરીક્ષિત રાહ જોઈને બેઠો તો મને કોણ મોક્ષ અપાવે? અને સુખદેવજીનું આગમન થયું અને સુખદેવજીએ માથે હાથ મૂક્યો પરીક્ષિતને અને કહ્યું કે જા, હું તને મોક્ષ અપાવીશ 7 દિવસમાં. એમ આપણે પાત્રતા જો કેળવીએ તો આપણને એવા ગુરુ મળે. 2 હાથ જોડી ગુરુ ચરણે વંદન. ગુરુજી દરસ બિન જીયરા મોરા તરસે. ગુરુજી દરસ બિન જીયરા મોરા તરસે. गुरु मेरे
नैनन से जल बरसे ओ गुरुजी दरस बिन जियरा मोरा तरसे। જય ગુરુદેવ. जय हो। मैं पापन अवगुण की दासी, कैसे करे प्रभु निज की दासी हो। आई पड़ू मैं चरण पड़ू मैं जियरा मोरा तरसे गुरुजी दरस बिन जियरा मोरा तड़पे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હવે અહીંથી જે દેવતાઓના નામ લેવામાં આવે છે તેમને તમારે નમસ્કાર કરતા જવાના છે. હાથમાં ફૂલ અને ચોખા રાખવાના અને દરેકે દરેક દેવતાઓને યાદ કરીએ છીએ એમને તમારે નમસ્કાર કરવાના છે મનથી. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી પરમ ગુરુભ્યો નમઃ. શ્રી પરમેષ્ઠી ગુરુભ્યો નમઃ. ઇષ્ટ દેવતાભ્યો નમઃ. કુલદેવતાભ્યો નમઃ. ગ્રામ દેવતાભ્યો નમઃ. સ્થાન દેવતાભ્યો નમઃ. વાસ્તુ દેવતાભ્યો નમઃ. શેની વાગે છે ખોલવી? વાણી હિરણગર્ભાભ્યામ નમઃ. શ્રી લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. શ્રી ઉમામહેશ્વરાભ્યામ નમઃ. સચી પુરંદરાભ્યામ નમઃ. માતૃપિત્રો ચરણકમલેભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. એતત્ કર્મ પ્રધાન દેવતા શ્રી ઉમાપતિ મહેશ્વર દેવતાભ્યો નમઃ. હરિ ઓમ માતૃપિતૃ ચરણકમલેભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો. નમઃ. આજે આપણા દરેક પિતૃને પણ આપણે યાદ કર્યા છે. હરિ ઓમ નિર્વિઘ્નમસ્તુ પુણ્યમ પુણ્યામ દીર્ઘમાયુરસ્તિ સ્વસ્તિ ભવન્તો બ્રુવન્તો પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તો. સુમુખશ્ચેકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાથો વિનાયક. ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન ભારતસહિતાની નામાની અવટે શૃણુયાદવે. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્ય જાયતે. શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ધ્યાયેત સર્વવિઘ્નોપશાन्तये. અવિભિષિતાર્થ સિદ્ધ્યર્થ પૂજિતો યસુરાસુરે સર્વવિઘ્નહરસ્તસ્મૈ ગણાધિપતયે નમઃ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલં શ્રીરામ હૃદયસ્તો ભગવાન મંગલાય તનો હરિ. તદેવ લગ્નં સુધિમંત
देव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते ते त्रियुगं स्मरामि लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराजय येषामिन्देवरस्यामो हृदयस्थो जनार्दनः यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धर तत्र श्रीविजयो भूते ध्रुवानिधिर्मतिर्मम सर्वेषारब्धकार्येषु त्रयस्त्रिभुवनेश्वरा देवादिसन्तो न सिद्धे ब्रह्मेशा न जनार्दन विनायकं गुरुभानुं ब्रह्म विष्णु महेश्वरा सरस्वती प्रणम्यादो सर्वकार्यार्थसिद्धये સર્વકાર્યાર્થ સિદ્ધયે. ફૂલ અને ચોખા ત્યાં ત્રાસમાં મૂકી દો. પાણીની ચમચી એક ભરી લો. વકીલ કે ત્યાં કોઈ દિવસ આપણે સહી કરતા નથી. પેલા આખો પેપર વાંચી લઈએ પછી સહી કરીએ. એમ બ્રાહ્મણ ચમચી ભરાવે ને ત્યારે પણ જાણી લેવું. કારણ કે બ્રાહ્મણો એવો સંકલ્પ હવે કરાવતા જ નથી કે જે પૂરો ન થાય. આપણે સંકલ્પ એવો કરીએ આજે કે જે પૂરો ન થાય તો આપણું કરેલું કામ નિષ્ફળ જાય અને ઉલટાનું આપણને પુણ્ય મળવાની જગ્યાએ આપણે દોષમાં આવીએ. પણ નથી કરાવતા એની પાછળનું કારણ કે આ કાર્ય કરનાર અને કરાવનાર આ સંકલ્પને જો પૂરો ન કરે તો બંને દોષિત થાય. એટલા માટે બ્રાહ્મણો પહેલેથી સંકલ્પ જ એવો કરાવે છે કે આપણે બધું જ કરી શકીએ છીએ. આપણો સંકલ્પ ભગવાનની આગળ યથા સમય યથા પૂજા જે કાંઈ એમને મળ્યું છે એના દ્વારા તમારું પૂજન કરવાના છીએ. કાયદેસર તો બધા સુવર્ણના પાત્રો જોઈએ, હીરા માણેક જવાહેર રત્નો આ બધી વસ્તુ જોઈએ. એ બધું આપણે અત્યારે લાવી શકવાના નથી. 7 સમુદ્ર 42 નદીઓનું જળ જોઈએ. એ સિવાય ભગવાનની પૂજા થઈ ન શકે. તો એ બધામાંથી આપણે મુક્ત થઈ જાય એટલા માટે એવો સંકલ્પ કરીએ છીએ કે તમે પણ દોષિત નથી અને હું પણ દોષિત નથી, કે આવનારા કોઈ પણ વ્યક્તિ દોષિત નથી. 3 વખત ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી જવાનું. તમને જો ગોત્રની ખબર ન હોય તો તમારે કાશ્યપ ગોત્ર બોલવાનું છે. આ ગોત્ર છે જેમ પેલા આપણે 7 પેઢીના નામ યાદ રાખતા, પેલા આપણા બારોટ હતા. એ શું કામ હતા? ગોત્ર કહેતા આપણે ક્યાં ઋષિનું સંતાન છીએ. આપણે બધા આપણું મૂળિયું ક્યાં છે? આપણે બધા બ્રહ્માજીના સંતાન ખરા, પણ બ્રહ્માજીના ડાબા ભાગમાંથી સ્ત્રી ઉત્પન્ન થઈ, જમણા ભાગમાંથી પુરુષ ઉત્પન્ન થયો અને એ મનુ રાજાને શત્રુપા એના દ્વારા મૈથુનની સૃષ્ટિ થઈ અને એના દ્વારા ઋષિઓ ઉત્પન્ન થયા. ઋષિઓની કન્યા થઈ, એની સાથે એના લગ્ન થયા અને એમાંથી જે આ વટવૃક્ષ છે એ ફેલતું ગયું ધીમે ધીમે. એમાં જે ઋષિના આપણે સંતાન હોય અગાઉ ઉપરથી એ આપણું ગોત્ર કહેવાય. એટલે આ દરેકે દરેકને ખ્યાલ હોવો જરૂરી છે. પણ એમાં તમારો કોઈનો દોષ નથી, દોષ બ્રાહ્મણનો છે. અમે અમારું મૂકી દીધું, નહીતર તમે દરેક જગ્યાએ પૂજા કરો ત્યારે તમારા ગોત્રની જરૂરિયાત પડે. ગોત્ર વગર કોઈ પણ પૂજા થઈ શકે નહીં. પણ પછી ઋષિમુનિઓને ખબર હતી કે કળી કાળ આવશે એટલે માણસ આ બધું ધીમે ધીમે ઓછું કરી નાખશે. એટલે કીધું એને કે જેને ગોત્રની ખબર નથી એના માટે એ કશ્યપ ઋષિનું સંતાન થઈ ગયું એમ ટૂંકમાં. એટલે કાશ્યપ ગોત્ર આપણે કહીએ છીએ. કાશ્યપ ગોત્રસ્ય યજમાનો, પોતાનું નામ બોલજો. પછી પિતાનું નામ અટક. તમે બેન તમારા પિતાનું નામ અટક સાથે અદ્ય દિને. હવે બોલતું જવાનું છે. અહમ સહપરિવારસ્ય મમ આત્મન શ્રુતિ સ્મૃતિ શાસ્ત્રોક્ત પુરાણોક્ત વેદોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થે ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થે અપ્રાપ્ત શુભલક્ષ્મી પ્રાપ્તિ અર્થે પ્રાપ્ત દશવિધ લક્ષ્મીયા
આત્મ્યા ચિરકાલ ચિરકાલ સંરક્ષણ સંરક્ષણ અર્થે અર્થે સકલ સકલ મન મન ઈપ્સિત ઈપ્સિત કામના કામના સંસિદ્ધિ સંસિદ્ધિ અર્થે અર્થે લોકે લોકે સભાયામ સભાયામ રાજદ્વારે રાજદ્વારે મમ મમ આજીવિકા સ્થલે આજીવિકા સ્થાને વા સર્વત્ર વા સર્વત્ર યશ યશ વિજય વિજય લાભાદિ લાભાદિ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્થે તથા ચ તથા ચ મમ મમ સભાર્યસ્ય સભાર્યસ્ય સપુત્રસ્ય સપુત્રસ્ય અખિલ અખિલ કુટુંબ કુટુંબ સહિતસ્ય સહિતસ્ય સપશો સપશો સમસ્ત સમસ્ત ભય ભય વ્યાધિ વ્યાધિ જરા જરા પીડા પીડા મૃત્યુ મૃત્યુ પરિહાર પરિહાર દ્વારા દ્વારા આયુઃ આયુઃ આરોગ્ય આરોગ્ય ઐશ્વર્ય ઐશ્વર્ય આદિ આદિ અભિ અભિ વૃદ્ધિ વૃદ્ધિ અર્થે અર્થે તથા ચ તથા ચ મમ મમ જન્મરાશે અખિલ કુટુંબસ્ય વા જન્મરાશે સકાસાધ્યે આસાધ્યે કેચિત વિરુદ્ધ ચતુર્થ અષ્ટમ અષ્ટમ દ્વાદશ દ્વાદશ સ્થાન સ્થાન સ્થિતાઃ સ્થિતાઃ ક્રૂર ક્રૂર ગ્રહાઃ ગ્રહાઃ તેહિ તેહિ શુચિતમ શુચિતમ શુચિષ્ય શુચિષ્ય માણશ્ચ ચ માણસ્ય ચ યत् સર્વ યत् સર્વ અરિષ્ટમ અરિષ્ટમ તદ તદ વિનાશ વિનાશ દ્વારા દ્વારા સર્વદા સર્વદા તૃતીય તૃતીય એકાદશ એકાદશ સ્થાન સ્થાન સ્થિત સ્થિત વત વત શુભફલ શુભફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્થે પુત્ર પુત્ર પૌત્રાદિ પૌત્રાદિ સંતત્તે સંતત્તે અવિચ્છિન્ન અવિચ્છિન્ન વૃદ્ધિ અર્થે વૃદ્ધિ અર્થે આદિત્યાદિ આદિત્યાદિ નવગ્રહ નવગ્રહ અનુકૂલતા અનુકૂલતા સિદ્ધિ સિદ્ધિ અર્થે અર્થે ઇન્દ્રાદિ ઇન્દ્રાદિ દશ દિગ્પાલ દસ દિક્પાલ પ્રસન્નતા પ્રસન્નતા સિદ્ધિ અર્થે સિદ્ધિ અર્થે આદિદેવિક આધિદૈવિક આદિભૌતિક આધિભૌતિક આધ્યાત્મિક આધ્યાત્મિક ત્રિવિધ ત્રિવિધ તાપ તાપ ઉપ ઉપ શમન શમન અર્થે અર્થે ધર્મ ધર્મ અર્થ અર્થ કામ કામ મોક્ષ મોક્ષ ચતુર્વિધ ચતુર્વિધ ફલ ફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્થે ઇહ ઇહ જન્મની જન્મની જન્માંતરે વા જન્માંતરે વા સકલ સકલ દુરિત દુરિત ઉપ ઉપ શમન શમન અર્થે અર્થે અસ્માકં અસ્માકં સર્વેષાં સર્વેષાં અપી અપિ કલ્યાણાય કલ્યાણાય અર્થે અર્થે શ્રી ભવાની શંકર શ્રી ભવાની શંકર મહારુદ્ર દેવતા મહારુદ્ર દેવતા પ્રીત્યર્થે પ્રીતિયર્થે યથાશક્તિ યથાશક્તિ યથામતિ યથામતિ યથા ઉપચારે યથા ઉપચારે યથા દ્રવ્યૈ યથા દ્રવ્યૈ પૂજન પૂજન અર્ચન અર્ચન હોમ હોમ યજ્ઞ યજ્ઞ અહમ અહમ કરીષ્યે इति प्रधान संकल्पः तन्मे मनः शिव संकल्पमस्तु ओम रक्षोहा विश्वजरखणी रभियो निमयो हते द्रोणे सदस्तमाशदत એ સુખા બીજના જમણા હાથમાં લઈ આપો મસ્તક ઉપરથી દસે દિશામાં ઉડાડો एवं दश दिशो रक्षे चामुण्डा सववाहना તમે ડાબા પગની એડી 3 વખત આ રીતના પછાડો वामपादेन भूमिं त्रिवारं घातयित्वा વચ્ચેની બે આંગળી જળમાં બોલી બે આંખે અને કાને પાણી લગાવો कर्णयो क्षत्रयोः उदकस्पर्शः સ્વવામ ભાગ્ય અક્ષત પુંજો પરિકલ સંસ્થાપ્ય वरुणम् आह्वायेत હાથની અંદર એક એક હાથ ધોઈ નાખો તમે નીચે નેપકિનથી સાફ કરી દો હાથમાં પુષ્પ રાખી આજની પૂજા કરવા માટે અત્યારે જે ભરેલું છે એ પાણી છે તો ગંગા યમુના નર્મદા જે અહીંયા પધારે એવો ભાવ કરી વરુણ પરમાત્માને બે હાથ જોડી વંદન કરો હરિ ઓમ મમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાન તદા શાસ્ત્રે જજમાનો હવિર્ભિઃ हेडमानायो भ्रमोगे તુલસી અંદર અર્પણ કરો સ્મિન કલશે વરુણમ સાંગમ સવરી જમનાથની અંદર બે દણા સુખના રાખી ભગવાનની પ્રતિષ્ઠા કરીએ મનો જ્યોતિર્જુગતામાસ બૃહસ્પતિ જગ્ન મીમાંદાનો વરિકાન જગ્ન ગોસાને મંદ ધાતુ विश्वे देवास यमा સુપ્રતિષ્ઠિતા वरदा भव ત્યાર પાયા
આપીએ જ્યારે વેદ બન્યા એની પૂજા કરીએ. પૂર્વે ઋગ્વેદાય નમઃ, યજુર્વેદમ પૂજયામિ પશ્ચિમે સામવેદાય નમઃ, સામવેદમ પૂજયામિ ઉત્તરે નમઃ. વરુણમ સંપૂજયામિ મૂકી આપો. હાથની અંદર પુષ્પને ચોખા રાખી ગંગા યમુના નર્મદાજી હો ગંગા મૈયા મૈયા હો ગંગા મૈયા મૈયા ઓ ગંગા મૈયા ભાદેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન કમલે મૈયા ઓ ગંગા મૈયા મૈયા ઓ ગંગા મૈયા માં ગંગાનું ધ્યાન થયું. હરિદ્વારથી સ્વયં માં ગંગાનું અહીંયા માં ગંગાને આપણે આવાહન કર્યું. હવે સ્વયં એવી માં યમુનાજીનું જળ પણ પધારે. એવો ભાવ કરી માં યમુનાને યાદ કરીએ કે મીઠે રસ સે ભરો રે રાધા રાની લાગે મહારાની લાગે મન કારો કારો યમુનાજીનો પાણી લાગે. મીઠે રસ સે ભર્યો રે રાધા રાની લાગે રાધા રાની લાગે મને કારો કારો યમુનાજીનો પાણી લાગે યમુના મૈયા કાળી કાળી રાધા ગોરી ગોરી. યમુના નૈયા કાળી કાળી રાધા ગોરી ગોરી યમુના મૈયા કાળી કાળી રાધા ગોરી ગોરી. યમુના જી તો કાળી કાળી રાધા ગોરી ગોરી वृंदावन में धूम मचावे बरसाने की जोरी. वृंदावन में धूम मचावे बरसाने के चोरे रस से भरो रे राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे. मीठे रस से भर्यो रे राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जी नो पाणी लागे સ્વયંમાં યમુનાને યાદ કરી. હવે જેવી પવિત્ર આપણા ગુજરાતની અંદર નદી વહે છે, હે, જે આપણા આખા ગુજરાતને જળ પૂરું પાડે એવી માં નર્મદા. ગંગાના જ્યારે પાપ વધી જાય ને ત્યારે સ્વયં ગંગા પણ એના પાપ ધોવા માટે નર્મદાજીમાં આવે છે. તો એવી માં નર્મદાને યાદ કરી આવો માં નર્મદાનું સ્મરણ કરીએ. સબિંદુ સિંધુ સુસ્થલ તરંગ ભંગ રંજિતમ સત્સો પાપ જાત જાત કારી વારી સંયોતા ધાંગ દૂત કાલ ભૂત ભીતિ હાથી વરમ દેવ દીય પાદ ભંગ યમના મામે દેવી નર્મદે શંભુલી નવી નવી દિવ્ય સંપ્રદાય કંકલો મલોગ ભારી હારી સર્વ તીર્થનાયકમ ચક્ર નક્ર ચક્ર ચક્ર વાહ શર્મ જૈનો દીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે હર ગંગે હર યમુને હર છાનાર્થે સકલોપચારાર્થે ગંધાગ્ર પુષ્પાણિ સમર્પયામિ હાથ જોડી વંદન કરો. બ્રાહ્મણ દ્વારા સર્વાન તીર્થાનાવાય સ્યાવાય ધેન્વા મૃતિકૃત્ય કવચેન અંગુઠ્ય ચક્રેણ સંરક્ષ. કલશ ઉપર જમણો હાથ મૂકી આપો, એની ઉપર ડાબો હાથ